હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબિત થઈ શકે। ધોધમાર વરસાદની સાથે 55 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે, જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના આ વિસ્તારોમાં 48 કલાકમાં વધારાનો 8 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે। કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે। પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ મધ્યમથી ભારે વરસાદ અને સામાન્ય વાવાઝોડા થવાની શક્યતા છે। વરાપની રાહ જોઈને બેઠેલા સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અમરેલી અને ઉના પંથકમાં ફરી કમોસમી વરસાદ શરૂ થયો છે। અમદાવાદમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં હળવા વરસાદની આગાહી। લેફ્ટ પોઇન્ટિંગ એરો। હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર LCS 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પણ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજુલા, જાફરાબાદ, પીપાવાવ દરિયાકાંઠે ધોધમાર વરસાદ। અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ શરૂ થયો છે। રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેર, જાફરાબાદ શહેર સહિત મોટાભાગના ગામડામાં મુશળધાર વરસાદ નોંધાયો છે। ખાંભા તાલુકાના ગામડામાં પણ વરસાદ પડી રહ્યો છે। વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની ચિંતા ફરી શરૂ થયેલા વરસાદે વધારી છે। ઉનામાં 1 દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ શરૂ। ઉના તાલુકામાં હજુ તો માંડ પાણી ઓસર્યા હતા, ત્યાં આજે ફરી કમોસમી વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે। વરસાદે ખેડૂતો અને દરિયાઈ ખેડૂતોને પાયમાલ કર્યો બાદ પણ હજુ કહેર વર્તાવી રહ્યો છે। વિસનગરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ, ખેડૂતોની ચિંતા વધી। શિયાળાની શરૂઆત થતાં જ ચોમાસાનું ફરીથી આગમન થયું હોય તેવો માહોલ સર્જાયો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં જ્યાં હવે ઠંડી જામવાની શરૂઆત થવી જોઈએ ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતના વિસનગર શહેરમાં પણ આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। આ અણધાર્યા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેને લઈને સામાન્ય ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો। જો કે આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેતરોમાં તૈયાર પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી। 55 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 2 થી 3 દિવસથી શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। આગામી 4 દિવસ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે શહેરમાં વહેલી સવારથી અમદાવાદમાં વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થયો છે। શહેરમાં ઠંડીનો માહોલ છવાયો છે। વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે, જેને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। વહેલી સવારથી વાતાવરણ ધુમ્મસભર્યું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છવાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા 3-4 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। હજી પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ આગામી 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે 55 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હાલની આબોહવા મુજબ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધઘટ રહેશે, એટલે કે ઠંડીનો પણ અહેસાસ થશે અને ગરમીનો પણ અનુભવ થઈ શકે છે। આમ રાજ્યમાં ડબલ ઋતુ રહી શકે છે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ પણ દયનીય થઈ ગઈ છે।